ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એકલવ્ય વિદ્યાલય થવા ખાતે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા સફળ મેગા મેડિકલ કેમ્પનું આયોજન। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 જેટલા અલગ અલગ નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી। આસપાસના ગામોના 1800મી વધુ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં ECG, એક્સ-રે, લેબ, મેડિકલ શોપ જેવી તમામ સુવિધાઓ સાથે થવા ખાતે એક દિવસ માટે મિની જયાબેન મોદી હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી। જે દર્દીઓને ઓપરેશનની જરૂર છે તેમને અંકલેશ્વર ખાતે મફત સારવાર કરવામાં આવશે। કેમ્પના દિવસે જ મેડિકલ ઇમરજન્સી છે એવા 3 દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। મેડિકલ કેમ્પનો લાભ લેનાર તમામ દર્દીઓને ફૂડ પેકેટ આપવામાં આવ્યા। આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા, શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશભાઈ ઉદાણી, કિરણભાઈ મોદી, જનરલ મેનેજર ડો. નિનાદ ઝાલા, ડો. આત્મી ડેલીવાલા, જયાબેન મોદી હોસ્પિટલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ થવાના પ્રમુખ યોગેશભાઈ જોશી, મંત્રી શ્રી માનસિંહ માંગરોલા, આચાર્ય પ્રવીણભાઈ પટેલ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। સાંસદે પણ મેગા મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો અને સમાજ માટે કામ કરતી જયાબેન મોદી હોસ્પિટલની ખૂબ પ્રશંસા કરી હતી। વિશાળ દર્દીઓની મુલાકાત સાથે આ નિઃશુલ્ક કેમ્પ ખૂબ સફળ રહ્યો। ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા આજે આ કેમ્પસની અંદર શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા જે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો છે તે માટે સમગ્ર ટીમને અને સૌથી વિશેષ જો કહું તો મારા તો ગુરુ જેવા કહેવાય એવા શ્રી કમલેશભાઈ ઉદાણી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમારી સંસ્થા અમે એક સૂત્રને યાદ કરીએ, શરીર શા માટે? તો કે ભાઈ સેવા માટે શરીર। એટલે આજના આ પ્રસંગે હું એક નાની વાત એટલી કરું કે રવિશંકર મહારાજ જો મુઠ્ઠી ઉંચેરો માનવી એક હોસ્પિટલના ઉદ્ઘાટનમાં ગયા બેન, તો એમને ઉદ્ઘાટનમાં એવું કીધું કે આ દવાખાનું કાયમ બંધ રહે। પેલા કે તમે ઉદ્ઘાટનમાં આવ્યા છો, આશીર્વાદ આપવા જોઈએ કે બહુ સારું ચાલે। એટલે તે દિવસે મેં વાંચ્યા પછી મને લાગ્યું કે રવિશંકર મહારાજ ખોટા હતા, પણ પછી બહુ મનોમંથન કર્યા પછી એવું લાગ્યું મને કે ના, એ બહુ સાચા હતા। કોઈ દવાખાનાને એવા આશીર્વાદ ન અપાય કે તારું દવાખાનું બહુ સારું ચાલે। પણ આજે આ કેમ્પને અમારી શુભેચ્છા એવી આપું છું કે જયાબેન મોદીના સ્ટાફ તરફથી જે કંઈ દર્દીઓની તપાસ થાય છે, નિદાન થાય છે, એ તમામ દર્દીઓ અહીંયાથી સંતોષ લઈને જાય। એમના પ્રાથમિક સંતોષ થવો જોઈએ કે અમારું નિદાન થયું ને મને સારું થશે। એવી આજની આ નિમિત્તે અમે ગ્રામ નિર્માણ કેળવણી મંડળ સમગ્ર પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને અમોને તક આપી કેમ્પ કરવાની એ પણ અમારું અહોભાગ્ય સમજીએ છીએ। ઉદાણી સાહેબ સાથે બહુ જૂનો સંબંધ છે અને એમના કામથી હું પરિચિત, અને ઉદાણી સાહેબના એક મિત્ર દીપકભાઈ ભીમાણી સાહેબ જે અમારા મુંબઈના વેલ વિશર્સ છે, એમનો ખાસ આગ્રહ હતો કે યોગેશભાઈ એકવાર ઉદાણી સાહેબને તમે બોલાવો। ઘણી વખત એમને કીધું પણ આજે એ પ્રસંગે આવ્યા છે। ફરીથી સમગ્ર જયાબેન મોદી પરિવારનો અમે ખૂબ ખૂબ આભારી છીએ અને અમારા સંસ્થા વતી કદાચ કોઈ તકલીફ ઊભી થઈ હોય, કોઈ ક્ષતિ હોય તો તે બદલ સંસ્થા પરિવાર વતી હું ક્ષમા પણ માગું છું। અસ્તુ। નમસ્કાર, હું ડોક્ટર આત્મી ડેલીવાલા, જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું। આજ રોજ 16 ફેબ્રુઆરી રવિવારની સવારે થવા ગામમાં આપણે એક મલ્ટી સ્પેશિયાલિટી મેગા કેમ્પ કર્યો છે, જેમાં જે એકલવ્ય સાધના વિદ્યાલય છે થવા ગામની, એ લોકેશન ઉપર આપણે અત્યારે બધા જ ડૉક્ટર્સની ટીમ, નર્સિંગની ટીમ, સ્કૂલની ટીમ, પ્રિન્સિપલ્સ અને સાથે ચીફ ગેસ્ટ મનસુખભાઈ વસાવા, મનસુખભાઈ માંગરોલિયા અને યોગેશભાઈ જોશીના સહયોગથી આ કેમ્પ થઈ રહ્યો છે।
અત્યાર સુધી આ 10:30 વાગ્યા સુધીમાં 1300-1500 લાભાર્થીઓએ લાભ ઓલરેડી લઈ લીધો છે અને હજુ આ કેમ્પ 2 કલાક ચાલુ રહેશે. કેમ્પમાં બધા જ રોગોનું નિદાન કરવામાં આવશે. એના સાથે લેબોરેટરી એટલે કે બ્લડ ટેસ્ટની ઇન્વેસ્ટિગેશન બી સાથે અહીંયા જ બ્લડ કલેક્શન કરવામાં આવશે. સાથે સાથે એક્સરે અને ઇસીજીની પણ સુવિધા છે. જે કેમ્પના ડાયગ્નોસ થયેલા પેશન્ટ છે કે જેમને ફર્ધર મેનેજમેન્ટની જરૂર છે, હોસ્પિટલમાં આગળ ટ્રીટમેન્ટની જરૂર છે, એ બધા જ પેશન્ટને ફ્રી સારવાર પણ હોસ્પિટલ તરફથી કરવામાં આવશે. હોસ્પિટલ તરફથી એમના માટે એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડવામાં આવશે, જેના લીધે એમને અહીંયાથી ટ્રાવેલ પણ ઇઝીલી થઈ શકે. અને આ કેમ્પને આટલી સારી રીતે સફળ બનાવવા માટે હોસ્પિટલના તંત્રીગણ ટ્રસ્ટી શ્રી કમલેશ વિદાની સર, પ્લસ જે કેમ્પને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવા માટે કિરણ મોદી સર, રિદ્ધિ ફાર્માના ઓનર, એની સાથે દશરથ સર, સુનિલ નાહાર સર અને એસબી મોદી સરે લાભ આપ્યો છે. તો એમના હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી જ રીતે હોસ્પિટલ અને સંસ્થાના સહયોગથી આગળ કેમ્પ થતા રહે તેના સાથે વિરામ. થેન્ક યુ. Thank you.